રાજકોટમાં માવઠાથી કેટલી મુશ્કેલી છે, કેટલું નુકસાન પહોંચી રહ્યું છે, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત. જે રીતે દ્રશ્યો પણ જોયા, બેડી માર્કેટ યાર્ડમાં મગફળી રીસણી તણાઈ રહી છે. કેટલું મોટું નુકસાન આ માવઠાએ પહોંચાડ્યું છે રાજકોટમાં ખેડૂતોને અને સામાન્ય લોકોને? ચિરાગ, ગઈકાલે જ્યારે રાજકોટ શહેરમાં કમોસમી વરસાદ છે તે પડ્યો હતો, લગભગ 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો હતો ને તેને કારણે જરૂરથી કેટલીક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ભારે પવન છે તે પણ ફૂંકાયો હતો ને તેને કારણે પણ વીજપોલ ધરાશયી સહિત ખેડૂતોના પાકને પણ નુકસાન છે તે થયું છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે ગઈકાલે જે રાજકોટનું જે બેડી માર્કેટિંગ યાર્ડ છે તે બેડી માર્કેટિંગ યાર્ડમાં પણ જે શેડમાં છે, આમ તો જે ખેડૂતોનો મગફળી છે તે ન પડે તે માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા એક શેડ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ પાણીનો પ્રવાહ જે રીતે આવ્યો અને તેને કારણે કેટલીક મગફળી છે તે તણાઈ હતી અને તેના દ્રશ્યો છે તે સામે આવ્યા છે ને તેને કારણે જ ખેડૂતોને જે નુકસાની વેઠવાનો વારો છે તે આવ્યો છે. જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ગઈકાલે આ જ જગ્યા પર જે પાણીનો પ્રવાહ છે તે હોવાને કારણે આ મગફળી છે તે તણાઈ હતી. માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોગરા આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરીશું. જયેશભાઈ, શું કહેશો, જે પ્રકારે માવઠાની આગાહી હતી અને તેને કારણે જ કેટલીક જણસી છે તે મગાવવામાં આવી નથી, પરંતુ જે પ્રકારના ગઈકાલના દ્રશ્યો સામે આવ્યા છે, કેટલું નુકસાન થયું છે, શું માનો તમે? ગઈકાલે કમોસમી વરસાદને કારણે વરસાદ વધુ પ્રમાણમાં અને પવન સાથે આવ્યો તો રાજકોટ માર્કેટ યાર્ડમાં અન્ય જણસીઓ પહેલેથી બંધ, 3-4 જણસીઓ બંધ રાખવામાં આવી હતી. એ સિવાયની જણસીઓ અમારી પાસે જેટલી પણ ડૂમની વ્યવસ્થા છે એમાં જ અમે ઉતારી હતી. આ મગફળી પણ ડૂમમાં જ ઉતારી હતી, પણ છેવાડે એમનો ઢગલો હોય અને ઉપરથી પાણીનો પ્રવાહને કારણે 40 થી 50 ગુણી અંદાજે એટલી પાણીમાં બગડી હશે, એમાંથી પણ થોડીક લઈ લીધી છે અને ખેડૂતને એક જ ખેડૂતનો આ માલ ઢગલો હતો. જયેશભાઈ, હવે હજુ પણ 2 થી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી છે, ખેડૂતોને શું અપીલ કરશો અને માર્કેટિંગ યાર્ડ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે? ખેડૂતોને પહેલાં પણ વિનંતી કરી છે, હજી પણ હું એક વિનંતી કરું છું કે જે યાર્ડ દ્વારા જે પણ સૂચના મળે, મેસેજ મળે એ પ્રમાણે માલ લઈને આવવાનું છે. જેટલા ડૂમમાં ઉતરે છે, જીરું, મગફળી, ચણા, વટાણા, એવી અનેક જણસીઓ જે ડૂમમાં અમારી પાસે વ્યવસ્થા છે એમાં ઉતારી છે, એ જણસીઓ ચાલુ રાખવાના છે. અને જે પટમાં ઉતરે એમનો આગલો મેસેજ ન આવે ત્યાં સુધી ધાણા, ઘઉં, મેથી, તુવેર, આ જણસીઓ જ્યાં સુધી અમે સૂચના ન આવી ત્યાં સુધી લઈને ન આવવા મારી વિનંતી છે. પણ એટલે ચિરાગ, જે ધાણા હોય, ઘઉં હોય, જીરું હોય, તે જણસીઓ છે તે હાલમાં ન લાવવા માટેની સૂચના છે તે માર્કેટિંગ યાર્ડ છે તેમના દ્વારા આપવામાં આવી છે. ગઈકાલના હું આપને જે મેં દ્રશ્ય બતાવ્યું કે જે મગફળીનો જથ્થો છે તે મગફળીનો જથ્થો છે તે પાણીના પ્રવાહમાં પલળી ગયો હતો. બીજી તરફ હજુ પણ 2 દિવસ જે કમોસમી વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે ને તેને કારણે જ ખેડૂતો છે તે માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જે તકેદારી છે તે રાખી રહ્યા છે. જે પણ જણસી છે તે ખુલ્લામાં મૂકવામાં આવી છે તેને અત્યારે તાલપત્રીથી જે ઢાંકવામાં આવી છે. મોટાભાગે જે તમે જથ્થા જોઈ રહ્યા છો તે ઘઉંનો જથ્થો છે અને તેને કમોસમી વરસાદની તેમાં કોઈ અસર ન થાય તે માટે અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં કેટલોક જથ્થો છે તે તાલપત્રીથી ઢાંકવામાં આવ્યો છે. પરંતુ ગઈકાલે જે કમોસમી વરસાદ પડ્યો અને તેને કારણે કેટલીક જે જણસી છે તેને નુકસાન છે તે થયું છે. તમે આ દ્રશ્ય જુઓ કે અહીં જે ખુલ્લામાં જે જથ્થો છે તે પડ્યો હતો અને તેમાં જે પ્રમાણે ગઈકાલે જે કમોસમી વરસાદ પડ્યો અને તેને કારણે જ આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે હવે નવી સૂચના ન મળે તે પહેલાં કોઈપણ પ્રકારની જે ખુલ્લામાં જે જણસીનું વેચાણ થઈ રહ્યું છે તે જણસી છે તે ન લાવવા માટેની પણ અપીલ છે તે કરવામાં આવી છે. ઓવરઓલ જો જે ગઈકાલે જે કમોસમી વરસાદ પડ્યો તેની વાત કરવામાં આવે તો ચિરાગ, જે ખેડૂતોને નુકસાન થયું છે, ખાસ કરીને ઘઉં અને જીરુંનો પાક છે કે જે ઊભો પાક અત્યારે કહી શકાય, તેમાં ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો છે તે કરવો પડ્યો છે. એટલું જ નહીં, પરંતુ જે અનેક સ્થળોએ વીજપોલ છે તે પણ ધરાશયી થયા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 2400થી વધારે ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારોમાં વીજળી છે તે ગુલ થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. રાજકોટ શહેરમાં પણ 20%થી વધારે વિસ્તારોમાં 6 કલાકથી વધારે સમય છે તે વીજળી ગુલ થઈ હતી. એટલે ઓવરઓલ જે નુકસાનીનું આ કમોસમી વરસાદ થયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.
સૌથી વધારે અસરગ્રસ્ત છે તે ખેડૂતો આ જે કમોસમી વરસાદ પડ્યો તેમાં થયા હતા તેવું સ્પષ્ટપણે અત્યારે કહી શકાય. જી ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ. તો ચોક્કસ રાજકોટમાં આ દ્રશ્યો સામે આવી રહ્યા ચિંતાજનક. ખેડૂતોને ખાસું મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે આ માવઠું અને હજુ પણ આ માવઠું યથાવત રહેશે તે પ્રકારની આગાહી છે. આથી ખેડૂતોને અપીલ ચોક્કસ માર્કેટયાર્ડે કરી છે કે હમણાં જણસી માર્કેટયાર્ડ સુધી પહોંચાડવામાં ન આવે.